नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। ખેડૂતોને ખાતરોની અછત સામે અંબાજીમાં ગરીબ આદિવાસી ખેડૂતો જોડે ખાતરના નામે લૂંટ। 300 રૂપિયાની યુરિયા ખાતરની થેલીના 350 વસૂલાયા। જીપીએમસી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે લોકોને જાગૃત કરવામાં આવ્યા ત્યારે તેમને ભાવના નામે વિરોધ કર્યો। અમને નવા ભાવની જાણકારી નથી એટલે અમે દુકાનદારને 350 ચૂકવ્યા। જીપીએમસી ન્યૂઝે જ્યારે દુકાનદારને સવાલ કર્યા ત્યારે દુકાનદારે વધારાના 50 રૂપિયા પરત આપ્યા। મજબૂરીનો ફાયદો ઉઠાવતા આ સરકારી દુકાન ચલાવનાર લોકો સામે લગામ ક્યારે? 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહો। 6 મહિના સુધી ખાતરની રાહ જોયા બાદ પણ લૂંટ થતા આદિવાસી લોકો હતાશ। અધિકારીઓએ આવા દુકાનદાર પર કડક પગલાં લઈ લાયસન્સ રદ કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। खातर लेने કેટલા લીધા તમારા? 350 રૂપિયા। 350 રૂપિયા લીધા? 350 રૂપિયા હા, 350 રૂપિયા લાવે તો 350 રૂપિયા લે। કદનો કોડી એક આજો લોકો તો જતા રહ્યા, હા આજો તો જતા રહ્યા। 350 રૂપિયા કેટલા લોકો લૂંટી શકાય? હા, શું નામ તારું ભાઈ? संजय સંજય, ખાતરની થેલીના કેટલા રૂપિયા લીધા? 350 350 રૂપિયા। 300 રૂપિયાનો ભાવ એન જે લીધું જાય આમાં તો ખ્યાલ આવે। અને કેટલી થેલી આલી? એક જ થેલી આલી? 350 રૂપિયા લીધા એના। શું નામ તમારું ભાઈ? संजय चौधरी। સંજયભાઈ, અહીંયા સવારની લાઈન લાગી છે યુરિયા ખાતર આપવા, કેટલી થેલી આપવામાં આવે? એ બધાને એક કટ્ટો એક કટ્ટો હાલવા। હવે આ કટ્ટું સવારના વેચી રહ્યા છો, એના અંદર એક ફરિયાદ ઉડી છે કે 300 રૂપિયાનો ભાવ છે, 350 લેવામાં આવે। ના, એમાં શું છે કે નાના ભાઈ અહીંયા બેઠે નહીં, ઠીક છે, મારે ને મારા ફાધર બેવાનો રહે, તો એમને ખબર નહીં, એ અત્યારે શું લાઈન વધારે લાગેલી હતી, પાપાને એક્સિડન્ટ થઈ ગયેલો તો પાપા અહીંયા બેહી નહીં શકે, તો કટ્ટા હાલી નહીં શકતા, તો નાના ભાઈને હાલ્યા તો એ ભૂલથી 1-2 જણાથી 50 રૂપિયા વધારે લઈ લીધા। એ મેં પાછા બોલાવીને બધાને હાલ દીધા। અચ્છા, આ ખાતર કેટલા સમય પછી આવ્યું છે? હા, એમ સમજો ને તો 9-10 મહિના પછી આવ્યા। હાલ કેટલા લોકો પછી વધારે પૈસા લીધા હતા? 2-3 જણા જોડે વધારે લીધા, આપી દીધા એ હાલ દીધા। હવે શું ભાવ લેશો? એ 300 રૂપિયા જાય ભાવ। 300 એ પહેલાં છેડથી 300, હજી 300 જાય।